લીંબડીમાં દ્વારકાધીશની પવિત્ર જ્યોતનું ભવ્ય આગમન જન્માષ્ટમી પૂર્વે જ ભક્તિમય માહોલ છવાયો। લીંબડી શહેર જેને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં જન્માષ્ટમીના પર્વને અને પવિત્ર શ્રાવણ માસના અવસરે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આયોજન હેઠળ ભગવાન દ્વારકાધીશની દિવ્ય અને અખંડ પવિત્ર જ્યોત દ્વારકા ધામથી લીંબડી શહેર લાવવામાં આવી છે। આ પવિત્ર જ્યોતના આગમનથી શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો અને ઉત્સાહ છવાઈ ગયો હતો। શ્રાવણ માસમાં હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના, ઉપાસના અને આધ્યાત્મિક સાધનાનો સર્વોત્તમ મહિનો માનવામાં આવે છે। આવા પવિત્ર સમયમાં દ્વારકાધીશની દિવ્ય જ્યોતના દર્શન થવાથી ભાવિકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। જન્માષ્ટમીના પૂર્વ સાતમ આઠમના પાવન દિવસે લીંબડી શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે શહેરમાં ધર્મપ્રેમી નાગરિકો અને હજારો ભાવિકો આ પવિત્ર જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવશે। આ ઉપરાંત વિશેષ વ્યવસ્થા હેઠળ ભાવિકોએ આ અખંડ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી પોતાના ઘેરે લઈ જવાશે, જેથી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અને દિવ્ય પ્રકાશનો લાભ દરેક પરિવાર સુધી પહોંચશે। જન્માષ્ટમીના આ પવિત્ર અને અવસરે લીંબડી શહેર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ સાથે દિનેશ ગામવા, લીંબડી, સુરેન્દ્રનગર। અને લીંબડી શહેરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચાલુ સાલે 43મી શોભાયાત્રા જ્યારે નીકળી રહી છે લીંબડીના શહેરના માર્ગો પર, ત્યારે દ્વારકાધીશ નિજ મંદિર દ્વારકાથી અખંડ જ્યોત પ્રગટાવીને આજે લીંબડીની અંદર શહેર મધ્યે પહોંચી છે। જન્માષ્ટમીના દિવસે આ જ્યોતના ભવ્ય સ્વરૂપે દર્શનનો લાભ લીંબડીની જનતાને મળવાનો છે અને આઠમને દિવસે, જન્માષ્ટમીના દિવસે, એ દિવસે જ્યોતમાંથી જ્યોત પોતાના ઘરે પ્રગટાવી લઈ જઈ શકે એના માટેની પણ વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે। ધર્મ પહોંચે હરેક ઘર ઉપર, સંસ્કાર પહોંચે હર ઘર ઉપર અને સંસ્કૃતિ પહોંચે હર ઘર પર, એ આશય સાથે આ જ્યોતને આજે લીંબડીની અંદર પધરાવવામાં આવી છે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, દ્વારકાધીશની જય।